છીએ ત્યારે અહીં ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ, પૂજ્ય ગુરુજનો, વિદ્યાર્થી મિત્રો તેમજ ભાવભીના શ્રોતાજનોને આપે થાણી તન્વીના શત વંદન। આજે આપણે સૌ તિરંગાના રંગોથી રંગાઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ ભારત માતાના લાડીલા સપૂતોને યાદ કરીએ, વીર જવાનોને યાદ કરીએ કે જેમણે આ દેશ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે, જેમને પોતાની જિંદગી કરતાં વતન વધારે વાલું છે। ધન્ય ધન્ય છે સરહદના જવાન, જેનાથી ફફડે છે પાકિસ્તાન। તમે છો ભારતના ભગવાન, વધારી છે આ દેશની શાન, વધારી છે આ તિરંગાની શાન। તેથી એવા વીર જવાનોને લાખ લાખ વંદન કરીએ। મિત્રો, આપણે સૌ યાદ કરીએ તો વર્ષો પહેલા જ્યારે આ દેશ ઉપર અંગ્રેજોનો મધ્યાહન તપતો હતો, ચારે બાજુ તબાહી મચાવી હતી, સમગ્ર ભારત દેશને ઝપટમાં લીધો હતો, ત્યારે સુખદેવ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક મહાપુરુષોએ આઝાદીની લડતમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું, જેમના ચહેરાઓ આજે પણ આપણને આ તિરંગામાં દેખાય છે। આજે પણ આપણને આ તિરંગામાં દેખાય છે। જો ખૂન ગિરા થા પરબત પર, वो खून था हिंदुस्तानी, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, फिर अपनी लाश बिछा दी। એવા મહાપુરુષોને લાખ લાખ વંદન કરીએ અને આપણે સૌ જેના થકી સર્વોત્તમ, સુસમૃદ્ધ અને સુશક્ત છીએ એવી વિરાટ અને અમીરાતમાં ભારત ભૂમિની મહાનતાને સમજીએ। ભારત ભૂમિ એટલે જે ઈશ્વરને વારંવાર અવતાર લેવાનું મન થાય તેવી દેવભૂમિ, જે સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાની નદીઓ વહે છે। ભણતરની સાથે સાથે ગણતરની લાગણીઓ અને રઢિયાળા તહેવારોની વાદળીઓ અહીં વરસતી જ રહે છે। સિંહના દાંત ગણવાની હામ અને શકુંતલાની વિદાય વખતે એક ઋષિના અશ્રુનું મૂલ્યાંકન કરતું પવિત્ર ધામ એટલે ભારત, કે જ્યાં મેરનો રોટલો, આહીનનો આશરો, આશાનો ધૂતનું, વાણી નાગરની, દાતારી પરમારની, ચતુરાઈ ચારણની, સચ્ચાઈ સૈયદની, ખેરાતી મેમણની, રીત રજપૂતની, પ્રીત પ્રાસીની, રસોઈ બ્રાહ્મણની ને વિદ્યા વ્યાસની, આવા નરપુંગવો, આધ્યાત્મિક વિદ્યાવ્યાસ સંગીઓનું સંશોધન, નવસર્જન અને કલાકસમનો સંગમ જ્યાં એક સાથે જ જોવા મળે છે। અહીં તો લોકો શબરીની જેમ વર્ષોથી તપસ્યા કરતા હતા કે મારો રામ આવશે, મારો રામ આવશે, અને 22મી જાન્યુઆરી 2024નો એ શુભ દિવસ કે જ્યારે ભગવાન શ્રીરામ સ્વયં અયોધ્યા નગરીના રામ મંદિરમાં બિરાજમાન થયા છે, અયોધ્યા નગરીના રામ મંદિરમાં બિરાજમાન થયા છે। અહીં તો શબરીની સાધના માટે અમે રામને મળતા જોયા છે અને પુત્ર વિયોગમાં શ્યામ અમે દશરથને પણ ચિતામાં બળતા જોયા છે, રાજા દશરથને પણ ચિતામાં બળતા જોયા છે। આ છે મહાન ભૂમિની ઝાંખી કે જ્યાં સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્યની જાઓ જલાલી એક સાથે જ જોવા મળે છે, અને એવી વસુંધરા ઉપર જન્મ લીધો ને એ આપણું અહોભાગ્ય છે। તેથી આપણને આપણા દેશ પ્રત્યે પ્રેમ અને ગૌરવ હોવો જોઈએ। આપણે આપણા દેશની સુરક્ષા માટે સ્વાતંત્ર્ય સેનામાં જવું પડે તેવું જરૂરી નથી, પરંતુ વધુ વૃક્ષો વાવીએ, પાણી બચાવીએ, વીજળી બચાવીએ, સરકારી મિલકતોનું રક્ષણ કરીએ અને જરૂરિયાતમંદ માણસોની મદદ કરીને પણ આપણે આપણા દેશને સુરક્ષિત રાખી શકીએ છીએ। દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ અને દેશનો વિકાસ એ જ મારો વિકાસ એમ સમજીને આપણે સૌ સત્પુરુષાર્થ દ્વારા દેશને કોરોના મુક્ત, વ્યસન મુક્ત, આતંકવાદ મુક્ત, બેરોજગાર મુક્ત અને ભ્રષ્ટાચારથી મુક્ત બનાવીને દેશને સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારત અને અખંડ ભારત બનાવીએ। મિત્રો, જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરી